નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધાનું સોના અને ચાંદીના મહત્વના સમાચારમાં। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજે સવારે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં સામાન્ય નરમાઈ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો જે સોના અને ચાંદીની કિંમતોમાં સતત વધારો નોંધાઈ રહ્યો હતો એ સોનું જે છે એ માર્કેટમાં નરમાઈમાં જોવા મળી રહ્યું છે। અને હવે ખાસ કરીને વાત કરીએ ચાંદીની તો મિત્રો, ચાંદીના ભાવ જે છે એ હાલ અત્યારે રેકોર્ડ સ્તરની સપાટી ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે। તો હવે વાત કરીએ તો લોકો દિવસે ને દિવસે સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે તો શું આ 2026માં સોનાની કિંમતોમાં ઘટાડો થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ સોનાની કિંમતોમાં કોઈ ભારે ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી અને સોનું જે છે એ દિવસે ને દિવસે વધતું પણ જોવા મળી રહ્યું છે। તો સોના અને ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મળતી માહિતી અનુસાર સોના ચાંદીની માર્કેટ જે છે એ 2026ની શરૂઆતમાં સતત ક્રેશ થઈ રહી હતી। એ સોનું જે છે હાલ અત્યારે મિત્રો મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો હવે જો તમે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે સોનું તો મોંઘું થઈ ગયું છે, પરંતુ મિત્રો વાત કરીએ રોકાણકારોની તો રોકાણકારો જે છે એ દિવસે ને દિવસે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આ વધારા પાછળ બુલિયન બજારમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે અને હાલ ચાંદીના ભાવ જે છે એ સતત વધી રહ્યા છે। તો અત્યાર સુધીમાં એક જ મહિનાની અંદર ચાંદીની કિંમતોમાં 30% સુધીનો વધારો પણ નોંધાઈ ચૂક્યો છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવથી શરૂઆત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે નરમાઈનો માહોલ છે। તો આજે 1 ગ્રામ 14,356 માં, જ્યારે 10 ગ્રામ 1,43,560 માં, જ્યારે 100 ગ્રામ 14,35,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનું જે છે જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે, તો જેની પણ માંગ વધી રહી છે। તો આજે 1 ગ્રામ સોનું 15,661 માં, જ્યારે 10 ગ્રામ 1,56,610 માં, જ્યારે 100 ગ્રામ 15,66,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। જ્યારે ચાંદીના ભાવની પણ વાત કરીએ તો ચાંદીની માંગ અત્યારે એક જ મહિનાની અંદર 30% સુધીની વધી છે। તો આજના તાજા ભાવની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ 330 માં, જ્યારે 10 ગ્રામ 3,301 માં, જ્યારે 100 ગ્રામ 33,010 માં અને 1 કિલો 3,30,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। તો મિત્રો હવે વાત કરીએ તો આજે ચાંદીના ભાવ પણ માર્કેટમાં વધતા જોવા મળી રહ્યા છે। તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી જે છે એ હાલ અત્યારે 93.79 સપાટીએ ટ્રેડ થઈ રહી છે અને તેના પાછળની વાત કરીએ તો મિત્રો લગભગ સોના ચાંદી જે છે એ આગામી દિવસોમાં સર્વકાલીન ઉચ્ચતમ સપાટી નજીક જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। હાલ વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોમાં ચાંદીની કિંમતોમાં વધારો તો નોંધાયો હતો, પરંતુ આ મુખ્યત્વે વધતા વૈશ્વિક ભૂ રાજકીય તણાવ અને વેપાર યુદ્ધની સંભાવનાના કારણે જોવા મળી રહ્યું છે। જો રોકાણકારોને સુરક્ષિત આશ્રયનો સ્થાન શોધવું હોય તો સૌથી વધારે લોકો ચાંદીની પસંદગી કરી રહ્યા છે। જેમાંનું વાત કરીએ તો શેર માર્કેટમાં જે લોકો રોકાણ કરી રહ્યા છે અથવા તો નિફ્ટીમાં જે લોકો રોકાણ કરી રહ્યા છે એ હાલ અત્યારે સૌથી વધારે સોના ચાંદીની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે આ 2026ની સાલ દરમિયાન ચાંદીની કિંમતોમાં ભારે ઉછાળો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો સૌથી મોટો સવાલ એ છે કે આ ચાંદીની કિંમતોમાં આટલો બધો વધારો શેના કારણે થઈ રહ્યો છે, જેની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો ખાસ કરીને ચાંદીની માંગ જે
જે છે એ માર્કેટમાં મજબૂતાઈથી વધી રહી છે અને સોનાની સાથે સાથે ચાંદી પણ વધી રહી છે। તો મિત્રો ચાંદીની માંગ સામે ચાંદીની આવક ઘટી રહી છે, જેના કારણે સૌપ્રથમ તો ચાંદી જે છે એ મોંઘી થઈ રહી છે। ત્યારબાદ વાત કરીએ તો ચાંદીના ઉપયોગોમાં સતત દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે। દાખલા તરીકે વાત કરીએ તો ઈવી બાઇક બનાવવામાં, ઈવી કાર બનાવવામાં, જેની સાથે સાથે વાત કરીએ તો સોલાર પેનલ અથવા તો ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવવામાં સૌથી વધારે ચાંદીનો ઉપયોગ કરવામાં આવે છે અને ચાંદી જે છે એ મિત્રો માર્કેટમાં સતત મોંઘી થતી પણ જોવા મળતી હોય છે। ત્યારબાદ વાત કરીએ તો સ્થાનિક બજારમાં પણ સોના ચાંદી જે છે એ માર્કેટમાં વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે। જ્યારે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો સોનું ખરીદવું એ એટલું મુશ્કેલ બની ગયું છે કે મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે લોકો સતત રાહ જોઈ રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હજુ પણ આગામી દિવસોમાં હવે લગ્ન ગાળાની મોસમ દરમિયાન સોનું મોંઘું થઈ શકે છે। ખાસ કરીને વાત કરીએ તો લગ્ન ગાળામાં સૌથી વધારે લોકો જે છે એ સોના અને ચાંદીના ઘરેણાં બનાવતા હોય છે। તો આ સમયગાળા દરમિયાન સોનાની માંગ વધતી હોય છે અને જ્યારે સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું માર્કેટમાં મોંઘું થતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રીનલેન્ડ અંગેના નિવેદનના કારણે અત્યારે યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની તેમની ધમકી અત્યારે વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વધારી રહી છે અને આનાથી વેપાર યુદ્ધનો ભય જે છે એ વધુ ઘેરો બનતો જોવા મળી રહ્યો છે અને રોકાણકારોએ સોના અને ચાંદી જેવી સુરક્ષિત ધાતુઓમાં રૂપિયા રોકાણ કરવાનું શરૂ કરી દીધું છે। તો મિત્રો હાલ એમ કહી શકાય કે સૌથી કિંમતી ધાતુ સોના અને ચાંદીની કિંમતોમાં ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ જો આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ અત્યારે બજારના નિષ્ણાંતો કહે છે કે ચાંદી તાજેતરમાં એક મુખ્ય ટેકનિકલ સ્તરે પહોંચી ગઈ છે અને નજીકના ભવિષ્યમાં તેની કિંમત પ્રતિ $99 થી લઈને $100 પહોંચી શકે છે। જ્યારે લાંબા ગાળાના વધારાની પણ વાત કરીએ તો મિત્રો $107 ની સપાટી સુધી ટ્રેડ થતી જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો આ સમયગાળા દરમિયાન ઘટાડાની સ્થિતિમાં $86.5 ની ટ્રેડ જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હવે સોના અને ચાંદીની કિંમતોમાં વધારો તો થઈ રહ્યો છે, તો હવે આ 2026માં ક્યાં સુધી સોનાની કિંમતોમાં વધારો જોવા મળી શકે જેની પણ માહિતી મેળવી લઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે જ્યારે 2024ના પૂર્ણ થતા અને 2025ની શરૂઆતમાં સોનું જે છે એ માર્કેટમાં સતત વધી રહ્યું હતું ને દિવાળી સુધી સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને ત્યાં સુધીની વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં 50% સુધીનો વધારો નોંધાયો હતો। ત્યારબાદ ચાંદીની પણ વાત કરીએ તો 2025 દરમિયાન ચાંદી જે છે એ માર્કેટમાં વધીને જેની અંદર પણ ખાસ કરીને 100% થી પણ વધુનો વધારો નોંધાયો હતો। તો હવે તેવી જ રીતે વાત કરીએ તો મિત્રો 2025ને પૂર્ણ થતા અને 2026 હવે ચાલી રહ્યું છે, તો આ 2026માં પણ સોનાની કિંમતો જે છે એ થોડા દિવસમાં ઘટાડા બાદ ફરીથી હવે અત્યારે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે અને ચાંદીની કિંમતોમાં એક જ મહિનાની અંદર 30% સુધીની તેજી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ખરીદદારો જે છે એ આગામી દિવસોમાં હજુ પણ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન સોનાની કિંમતોમાં કોઈ ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ નથી જોવા મળી રહી, પરંતુ જો તમે પ્રોફિટ માટે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો જરૂરથી સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે હાલ રોકાણકારોની પણ વાત કરીએ તો સૌથી વધારે રોકાણકારો જે છે એ ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો શુદ્ધ સોનું એટલે કે 24 કેરેટ સોનાની પણ ખરીદી કરી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં માર્કેટમાં સોનું જે છે એ મિત્રો હજી વધી રહ્યું છે ને વધતું પણ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી સૌપ્રથમ તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા એનાલિસિસ કરી અને વિડીયો દ્વારા મળતી રહેશે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોનાના ભાવની વિડીયો દ્વારા માહિતી મેળવીશું।